ओम वर्णानामर्थसंजानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारो वंदे वाणी विनायको वाणी आपनार सरस्वतीजीना चरणों वंदन અને મંગલ કરનાર અમંગલ હરનાર એવા ભગવાન ગણેશજીને પ્રાર્થના સાથે એક નાનો એવો વિડીયો શોર્ટ સમયની અંદર બનાવી લઉં છું કે હે ભગવાન, આપણા ધર્મ ઉપર બહુ પ્રહારો થઈ રહ્યા છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયો આપણા ધર્મ ઉપર બહુ પ્રહાર કરે છે, બરાબર. તો આપણે ગણેશજી, માતાજી, લક્ષ્મીનારાયણ, શિવજી, નવગ્રહ, હનુમાનજી આમને નીચા બતાવી અને પોતાના દેવતાને, પોતાના પ્રધાનને આગળ લઈ જાય. સર્વોપરી આપણા છે, આપણા સર્વોપરી એટલે શું કહેવાય? સ્વામી કોને કહેવાય? અને નારાયણ ભગવાન આપણા હતા, બરાબર. તો બને ત્યાં સુધી આ ધર્મ નથી, સંપ્રદાયને નાબૂદ તો ન કરી શકાય, બરાબર. તો બને ત્યાં સુધી તમે તમારાને માનો વાંધો નહીં, પણ અમારાને નાના ન ચિત્રો. બને ત્યાં સુધી હે ભગવાન બધાને સારી બુદ્ધિ આપે. વારંવાર ઘણીવાર બ્રહ્માજી ઉપર, વિષ્ણુજી ઉપર, શિવજી ઉપર પાછા તરત માફી માગી દે. એમ તો અમને આવડે છે, મને પણ બોલતા આવડે, પણ બ્રાહ્મણ છું, અભદ્ર ભાષા ન બોલી શકું સાહેબ. અમુક વ્યાસપીઠની મર્યાદા હોય, અમુક જગ્યાએ બોલવાની મર્યાદાઓ હોય. એમને તો મર્યાદાઓ જ નથી, ભગવાનની પણ મર્યાદાઓ નથી રાખી, બરાબર. તો બને ત્યાં સુધી હું પૈસા માટે, જો આ બધા કરે જ છે, ઘણા લોકો નામ લે છે. આજ સુધી મેં સ્વામિનારાયણ સંપ્રદાયના ઘરે મેં કામ કરેલા છે, હજારો યજ્ઞ કરું, કથા કરું, વાર્તા કરું, પણ કોઈ દિવસ હું જય સ્વામિનારાયણ નથી બોલ્યો, બરાબર. અત્યારે ભલે બોલ્યો, પણ એની સામે કોઈ દિવસ બોલતો નથી, કેમ કે મને મારા સર્વોપરી છે બધા ભગવાનો, એમને હું ઓળખતો જ નથી એ કોણ છે, બરાબર. તો બને ત્યાં સુધી બધાએ જાગૃત થવાની જરૂર છે. હમણાં જલારામ બાપા વિશે, પછી દ્વારકાધીશ વિશે ઘણીવાર આવા શબ્દો બોલી એના ચોપડા ખોટા ચિતરાઈ ગયા છે. બને ત્યાં સુધી એ ચોપડા પણ નાબૂદ થાય અને આપણે બધા જાગીએ તો એ નાબૂદ કરવા જ પડશે. બધા જાગશું એટલે નાબૂદ થવા જ જોઈએ અને થશે જ. મારો ભરોસો છે, મારો રામ કરશે, બરાબર. શ્રી રામચંદ્ર ચરણો મનસા સ્મરામી, શ્રી રામચંદ્ર ચરણો વચના ગૃણામી, શ્રી રામચંદ્ર ચરણો મનસા સ્મરામી, શ્રી રામચંદ્ર ચરણો પ્રશરણમ પ્રબધ્યે. કહેવાનો અર્થ કે રામ ભગવાન સારું જ કરશે. પણ આ સંપ્રદાયના લોકો હજી જાગી જાય, કેમ કે હિન્દુ સનાતન ધર્મના મોરારી બાપુએ કેટલા વર્ષો પહેલાં પણ ચેતવ્યા હતા. હું વારંવાર એમનું સ્ટેટસ મૂકું છું, બરાબર. હું મારો ચાહક છું, પણ હું મારા દેવી દેવતાનો વધારે ચાહક છું. મારા દેવી દેવતાઓ આજ સુધી મેં નથી એટલો બધો ઓલું કહીને હિંમત નથી કરી, પણ આજે હું હિંમત કરું છું આ વિડીયો બનાવીને કે સંપ્રદાય આજે સાવ ખોટો છે, બરાબર. તો એ સંપ્રદાય જાગે અને દરેક બ્રાહ્મણો પણ જાગે, બરાબર. બ્રાહ્મણ શિક્ષક છે, સાચું જ્ઞાન ન આપી શકે તો એ બ્રાહ્મણ નથી, બરાબર. સાધુ સંતો પણ શિક્ષક જ છે, પોતાના ખીચા ભરે અને બીજાના ખીચા ખાલી કરે, સાધુ સંતો નથી, બરાબર. એ ઓડી BMW કોડાની અંદર ફરે ને એ કોડાઓને ખબર નથી કે સાધુ સંત કોને કહેવાય, સાધુ સંતની વ્યાખ્યા હું એ લોકોને ખબર નથી. બને ત્યાં સુધી જાગૃત થઈએ અને આપણા દેવી દેવતાઓ ઉપર વિરોધ થઈ રહ્યો છે તો આપણે બધા અત્યારે એમના પુત્ર છીએ, આપણે